નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ગાલા એસાઇનમેન્ટ બુક 2025 આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર લઈને આવી ગયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ગાલા એસાઇનમેન્ટ બુક 2025 એની અંદર ધોરણ 12 કોમર્સ માટે ખાસ ઉપયોગી એવું ગાલા એસાઇનમેન્ટ 2025 ની અંદર ધોરણ 12 કોમર્સ એની અંદર નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટની અંદર હું ધર્મેશ વાળા આપની સમક્ષ પ્રશ્નપત્ર નંબર 3 એની અંદર વિભાગ ઈ નો પાર્ટ 1 અહીંયા આપણે ઈ ના બે પાર્ટ બનાવવાના છીએ. એમાં આપણે પહેલા પાર્ટની અંદર 2 દાખલા અને બીજા પાર્ટની અંદર 3 દાખલાઓ ધ્યાનમાં લઈશું. કેમ કે વિભાગ ઈ જે છે એ ટોટલ 5 દાખલાઓનો પૂછાય છે, એમાંથી કોઈ પણ 3 દાખલાઓ આપણે લખવાના હોય છે. વિદ્યાર્થી મિત્રો, ગાલા એસાઇનમેન્ટ બુક 2025 માર્કેટની અંદર લોન્ચ થઈ ચૂક્યો છે. એ 300 રૂપિયાની પ્રાઇસની અંદર મળે છે, પણ તમે 290 રૂપિયામાં ઘરે બેઠા મંગાવી શકો છો. એની માટે નીચે આપેલી લિંક ઉપર અથવા તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને મેળવી શકો. વિદ્યાર્થી મિત્રો, ગાલા એસાઇનમેન્ટ બુક 2025 તમે પીડીએફ સ્વરૂપે જો મોબાઈલની અંદર જોવા માંગતા હોય તો પાછળના પેજ ઉપર એક QR કોડ આપેલો છે. એ QR કોડની અંદર મોબાઈલની અંદર સ્કેન કરી થોડી હજી માહિતી ફિલઅપ કરવાની રહેશે. માહિતી ફિલઅપ કર્યા બાદ આપ એ એપ્લિકેશન દ્વારા આખી ગાલા એસાઇનમેન્ટ બુક મોબાઈલની અંદર પીડીએફ સ્વરૂપે જોઈ શકશો. વિદ્યાર્થી મિત્રો, એની સાથે સાથે ગાલા એસાઇનમેન્ટ બુકની સાથે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ લોન્ચ થઈ ગયા છે, જે આપ આકર્ષક ઓફર સાથે મેળવી શકશો. જેમાં આકર્ષક ઓફર એવી છે કે 300 રૂપિયા કરતા વધારાની ખરીદી કરશો તો તમને 15% ડિસ્કાઉન્ટ મળવાનું છે. એની માટે પ્રોમો કોડ ઉપયોગ કરવાનો છે NAV15, અને 500 રૂપિયા કરતા વધારાની ખરીદી કરશો તો 20% ડિસ્કાઉન્ટ મળવાનું છે. એની માટે પ્રોમો કોડ ઉપયોગ કરવાનો છે NAV20. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સની અપેક્ષિત કે એસાઇનમેન્ટ બુક મેળવવા માટે નીચે આપેલી લિંક ઉપર અથવા તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને ઘરે બેઠા બધું જ સાહિત્ય આપ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીએ ગાલા એસાઇનમેન્ટ બુક 2025 ના પ્રશ્નપત્ર નંબર 3 નો વિભાગ ઈ. નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપવાના છે. ટોટલ 24 માર્ક્સ છે. પ્રત્યેકનો 8 ગુણ છે. એવા 42 થી લઈને 46 પ્રશ્નો આપણે પાર્ટ 1 ની અંદર 42 અને 43 પ્રશ્ન ભણીશું. પાર્ટ 2 ની અંદર 44, 45 અને 46મો પ્રશ્ન ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1 ની અંદર આપણે જોઈએ પ્રશ્ન નંબર 42. પટેલ અને શાહ 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા એક પેઢીના ભાગીદારો છે. 31/3/2016 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબનું હતું. પાકું સરવૈયું આપણને આપ્યું છે. પાકા સરવૈયાની વિગતો જે છે એ વિગતો આપણે પ્રવેશના દાખલાની અંદર કેવી રીતે મૂકી શકીએ એ જરાક જોઈ લઈએ. મૂડી આપણને આપેલી છે, તો મૂડી ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પર લખાઈ જશે. લોન મૂડી દેવામાં બેઠે બેઠી જ રાખવાની. લેણદારો પણ મૂડી દેવામાં, દેવી હુંડી પણ મૂડી દેવામાં અને ચૂકવવાના બાકી ખર્ચા પણ મૂડી દેવામાં. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી મિલકત લેણામાં જઈએ. પેટર્ન, જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, મોટરકાર, સ્ટોક અને દેવાદાર ને ઘાલખાદ અનામત, આ બધી જ વિગતો બેઠે બેઠી આપણે પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ મૂકી દઈશું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ એટલે 1/4/2016 ના રોજ તેઓએ રાવળને 1/5 ભાગ આપી નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કરવાનું નક્કી કર્યું. રાવળ મૂડી તરીકે 2 લાખ રૂપિયા લાવશે. 2 લાખ રૂપિયા મૂડી તરીકે લાવે એટલે આની બે અસર આપણે આપી. ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ અને રોકડ / બેંક ખાતાની ઉધાર બાજુ. ભાગીદારોએ મિલકતો અને દેવાનું પૂર્ણ મૂલ્યાંકન કરવા નીચે મુજબ કર્યું. જમીન મકાનની કિંમતમાં 20% વધારો એટલે જમીન મકાન ઉપર હવાલા નંબર 1. ત્યાર પછી યંત્રોની કિંમતમાં 10% ઘટાડો, યંત્ર ઉપર હવાલા નંબર 2. ત્યાર પછી ફર્નિચરની કિંમતમાં 60,000ની ગણવી, ફર્નિચર ઉપર હવાલા નંબર 3. મોટર કાર પર 20% ઘસારો, તો મોટર કાર ઉપર 4. ત્યાર પછી દેવાદારો પર 500 રૂપિયા ઘાલખાદ રાખવી, તો અહીંયા 5000 રૂપિયા ઘાલખાદ રાખવાની વાત કરે છે. તો દેવાદારો ઉપર હવાલા નંબર 5.
ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પેટર્નની કિંમત શૂન્ય ગણવી, પેટર્ન ઉપર હવાલા નંબર 6. ત્યાર પછી લોન પર 6000 વ્યાજ ચૂકવવાનું બાકી છે, લોન પર હવાલો આવી ગયો હવાલા નંબર 7. ત્યાર પછી લેણદારો અને દેવી હુંડીમાં 10% ઓછા ચૂકવવા પડશે, લેણદારો અને દેવી હુંડી ઉપર હવાલા નંબર 8. ઘટાડો કરીશું. ચોપડે નહીં નોંધાયેલ રોકાણોનું મૂલ્ય 20,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો આની આપણે 9મા હવાલાની ડાયરી અસર આપી દેવું. એક અસર આપશું પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ અને બીજી અસર આપશું મિલકત લેણા બાજુ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નફા નુકસાન ખાતે ઉધારેલ વીમા પ્રીમિયમ 30,000 માંથી 10,000 આવતા વર્ષે લઈ જવાનું છે, એટલે 10,000 રૂપિયા આવતા વર્ષે લઈ જઈએ તો એની આપણે બે અસર આપીશું, એક પુનઃમૂલ્યાંકનની જમા બાજુ અને એક પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ. ઉપરની માહિતી પરથી જરૂરી ખાતા તૈયાર કરી નવું પાકું સરવૈયું તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રવેશના દાખલાની અંદર આપણે 4 ખાનાઓ બનાવશું. એક બનાવશું પુનઃમૂલ્યાંકન ખાતું, એક બનાવશું ભાગીદારના મૂડી ખાતા, એક બનાવશું રોકડ ઓબ્લિક બેંક ખાતું અને એક બનાવશું પાકું સરવૈયું. વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ એટલે આપણે ખાનાઓ બનાવી દઈએ. તો પુનઃમૂલ્યાંકન ખાતું એની ઉધાર બાજુ અને જમા બાજુ, ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ અને જમા બાજુ. ભાગીદારો આપણી પાસે કોણ કોણ છે તો જરાક જોઈ લઈએ. પટેલ, શાહ અને નવો ભાગીદાર રાવળ. તો અહીંયા પટેલ, શાહ અને રાવળ, પટેલ, શાહ અને રાવળ. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો રોકડ ઓબ્લિક બેંક ખાતું એની ઉધાર સાઈડ અને એની જમા સાઈડ. પાકા સરવૈયામાં મૂડી દેવા રકમ મિલકત લેણા રકમ લખાશે, એમાં ઉધાર અને જમા બાજુ આવે નહીં. વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ એટલે ક્રમશઃ વિગતો આપણે લેતા જઈએ. તો પહેલા મૂડી આપી છે, મૂડી લખીએ. પાકા ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પટેલ અને શાહની 1,20,000 અને 1,30,000. મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવીએ તો 1,20,000 અને 1,30,000. વિદ્યાર્થી મિત્રો મૂડી લખી દીધા પછી આવશે લોન. લોન લખાય 1,00,000 રૂપિયા પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ. લોન ઉપર 7મો હવાલો છે, લોન પર 6,000 રૂપિયા વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો વિદ્યાર્થી મિત્રો પાકા સરવૈયામાં આવ્યા જઈએ, ત્યાં આપણે 2-3 લીટી મૂડી માટે છોડી દેવું. પટેલ, શાહ અને રાવળ. તો મૂડી જ્યારે આપણે મૂડી ખાતા બંધ કરશું ત્યારે મૂડી આવશે. ત્યાર પછી લોન. લોન આપણને આપેલી છે 1,00,000 રૂપિયા, હવાલો છે એટલે આપણે અંદર રકમ લખીએ, પ્લસ ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ 6,000 રૂપિયા, ટોટલ આપીએ એટલે 1,06,000. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ ચાલીએ તો લોન પર વ્યાજ ચૂકવવાનું બાકી છે એટલે એની બીજી અસર આપીએ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ 6,000 રૂપિયા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ એટલે આપણને આપ્યું લેણદારો. લેણદારો આવશે પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ, પણ એની ઉપર 8મો હવાલો છે, લેણદારો અને દેવી હુંડી 10% ઓછા ચૂકવવા પડશે. તો લેણદારમાં ઘટાડો થશે. તો લેણદારો પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ લખીએ. લેણદારો 80,000 રૂપિયા, હવાલો છે એટલે અંદર રકમ માઇનસ કરીએ, ઘટાડો. ઘટાડો કરીએ એટલે આવશે 10% ઓછા એટલે 8,000 રૂપિયા માઇનસ કરીશું એટલે આવશે 72,000. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજી અસર આપશું. લેણદારોમાં ઘટાડો થયો, પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ લેણદારો 8,000 રૂપિયા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ એટલે આપણને આપ્યું દેવી હુંડી 20,000 રૂપિયા,
અને દેવી હુંડી ઉપર 8મો હવાલો, દેવી હુંડી 10% ઓછા ચૂકવવા પડશે, તો પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ દેવી હુંડી લખીએ, દેવી હુંડી 20,000 રૂપિયા, તો કે ભાઈ દેવી હુંડી 20,000 રૂપિયા, 10% ઓછા ચૂકવવાના, તો 20,000 માઇનસ ઘટાડો 2,000 નો ઘટાડો થશે એટલે આવશે 18,000 રૂપિયા। તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ દેવામાં ઘટાડો કેવા હે, દેવી હુંડી 2,000 રૂપિયા। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ, ચૂકવવાના બાકી ખર્ચા, ચૂકવવાના બાકી ખર્ચા આપણે લખવાના થશે પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ, તો પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ ચૂકવવાના બાકી ખર્ચા કેટલા લખવાના થશે 30,000, તો અહીંયા લખીએ ચૂકવવાના બાકી ખર્ચા 30,000 રૂપિયા। ત્યાર પછી આગળ વધીએ, ચૂકવવાના બાકી ખર્ચ ઉપર કોઈ હવાલો છે નહીં, ત્યાર પછી આપણે લઈએ પેટર્ન। પેટર્ન અહીંયા આપણને કીધું છે કે પેટર્નની કિંમત 0 ગણવી, તો વિદ્યાર્થી મિત્રો પેટર્ન હવે પાકા સરવૈયામાં લખવા જવાની થશે નહીં। બાકી પેટર્ન આપણે લખત તો આપણે એવી પણ રીતે દર્શાવીએ કે ભાઈ પેટર્ન 10,000 રૂપિયા, એની કિંમત 0 ગણવાની થાય તો ઘટાડો થઈ જાય 10,000 રૂપિયા, એટલે અહીંયા થઈ ગયું 0। પણ અહીંયા પાકા સરવૈયામાં ન દર્શાવો અને ડાયરેક્ટ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર પેટર્ન લખી દો તો પણ ચાલે, પણ આપણે 10,000 રૂપિયાને 0 બતાવ્યા જેથી કરીને આપણને સમજણ પડે કે ભાઈ કેવી રીતે એની અસર થઈ। ચાલો ત્યાર પછી આગળ વધીએ, પેટર્ન પછી આવશે જમીન મકાન 1,40,000, હવાલો નંબર 1, જમીન મકાનની કિંમતમાં 20% નો વધારો કરવો। જમીન મકાન આપેલું છે 1,40,000, તો વિદ્યાર્થી મિત્રો મિલકત લેણામાં લખશું જમીન મકાન 1,40,000 પ્લસ વધારો 20% નો વધારો કરીએ એટલે 14 દુ 28 પ્લસ કરો એટલે 1,68,000 વધારો થયો એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર જઈએ, ત્યાં લખવાનું જમીન મકાન 28,000। ત્યાર પછી આગળ વધીએ એટલે આપણને આપેલું છે યંત્રો 70,000, યંત્રમાં 10% નો ઘટાડો કરવો, હવાલા નંબર 2, મિલકત લેણામાં લખીએ યંત્રો 70,000, 10% નો ઘટાડો કરવાનો છે, માઇનસ ઘટાડો 10% નો ઘટાડો કરીએ એટલે 7,000, માઇનસ કરો એટલે આવ્યા 63,000। પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ યંત્રો 7,000 રૂપિયાના ઘટાડા સાથે। ત્યાર પછી આગળ વધીએ એટલે યંત્રો આવી ગયું, ત્યાર પછી આવ્યું ફર્નિચર 80,000, ફર્નિચરમાં કિંમત 60,000 ગણવી એટલે 20,000 નો ઘટાડો થશે। મિલકત લેણામાં લખીએ ફર્નિચર 80,000 માઇનસ ઘટાડો 20,000 એટલે 12 આવી ગયા 60,000, ઘટાડો થયો એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ફર્નિચર 20,000। ત્યાર પછી આગળ વધીએ એટલે એવું મોટર કાર 1,20,000, તો મોટર કાર ઉપર હવાલો છે હવાલા નંબર 4, 20% નો ઘસારો ગણવો, તો મોટર કાર 1,20,000, તો અહીંયા મિલકત લેણામાં મોટર કાર 1,20,000 માઇનસ ઘસારો 20% ગણીએ
તો 12 દુ ને 24, 1000 રૂપિયા માઇનસ થશે, એટલે માઇનસ કર્યા પછી કિંમત આવશે 96,000. તો અહીંયા મોટર કારમાં ઘસારો ગણતા પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ મોટર કાર 24,000 ઘસારો ગણ્યો. ચાલો ત્યાર પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર અસર આપ્યા પછી સ્ટોક આવી ગયો 40,000. સ્ટોક ઉપર કોઈ પણ હવાલો છે નહીં, તો સ્ટોક બેઠો 40,000 રૂપિયા આપણે લખી દઈશું. મિલકત લેણા બાજુ સ્ટોક 40,000, હવાલો નથી એટલે 12 રકમ જવા દઈશું. ત્યાર પછી આવશે દેવાદારો આપણને 21,000 રૂપિયાના કીધા છે. એની ઉપર આપણને માઇનસ ઘાલખાદ અનામત કેટલું રાખવાનું કીધું છે જરાક જોઈ લઈએ. દેવાદારો આપણને આપ્યા છે 21,000, ઘાલખાદ અનામત 1,000 તો છે જ તે, પણ દેવાદારો પર 5,000 રૂપિયા ઘાલખાદ અનામત રાખવી. તો દેવાદારો ઉપર 5,000 રૂપિયા ઘાલખાદ અનામત માઇનસ કરીએ તો અહીંયા ઘાલખાદ અનામત 5,000 રૂપિયા બાદ કરતા 16,000 રૂપિયા બહાર જશે. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ નવી ઘાલખાદ અનામત 5,000 રૂપિયા આપણે ગણી, 1,000 રૂપિયા આપણી પાસે હતી એટલે 4,000 રૂપિયાની અસર આપશું. ત્યાર પછી આગળ વધીએ. એટલે ઘાલખાદ અનામત પછી પાકા સરવૈયાની અંદર કોઈ વસ્તુ વધતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, મૂડી દેવા અને મિલકત લેણાની અંદર જે વિગત આવતી હતી એ વિગતો હવાલા સાથે આપણે સોલ્વ કરી નાખી છે. હવાલા ઉપર આવીએ એટલે 1/4/2016 ના રોજ તેઓએ રાવળને 1/5 ભાગે નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં નક્કી કર્યું. રાવળ મૂડી તરીકે 2 લાખ રૂપિયા લાવે છે. તો અહીંયા બે અસર, એક રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ અને ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ લખશું. રોકડ ઓબ્લિક બેંક ખાતે રાવળના ખાનાની અંદર 2 લાખ રૂપિયા અને રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ રાવળના મૂડી ખાતે 2 લાખ રૂપિયા. ત્યાર પછી આપણે આગળ વધીએ તો ₹2 લાખ રાવળના મૂડી ખાતે આવી ગયું. મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. હવાલાની અંદર પહેલો હવાલો આપણો જમીન મકાન વાળો આવી ગયો છે. ત્યાર પછી યંત્રો પણ આવી ગયું છે, ફર્નિચર પણ આવી ગયું છે, મોટરકાર પણ આવી ગયું છે, દેવાદાર પર ઘાલખાદ અનામત પણ રાખી દીધી છે, પેટર્ન પણ આવી ગયું છે, લોન પર 6,000 રૂપિયા વ્યાજ ચૂકવવાનું બાકી એ પણ આપણે ગણી નાખ્યું છે. લેણદારો અને દેવી હુંડી 10% ઓછા ચૂકવવા પડશે તો લેણદાર અને દેવી હુંડી પણ આવી ગયું છે. ચોપડે નહીં નોંધાયેલ રોકાણોનું મૂલ્ય 20,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, 9મા હવાલાની આપણે બે અસર આપવાની છે, એક પુનઃમૂલ્યાંકન જમા અને પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ. તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખશું રોકાણો નહીં નોંધાયેલ. રોકાણો એટલે પુનઃમૂલ્યાંકનની જમા બાજુ જશે. તો અહીંયા પુનઃમૂલ્યાંકનની જમા બાજુ નહીં નોંધાયેલ રોકાણો 20,000 રૂપિયા અને પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ રોકાણો 20,000 રૂપિયા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અહીંયા હવાલા નંબર 9ની બે અસર આપ્યા પછી હવાલા નંબર 10 નફા નુકસાન ખાતે ઉધારેલ વીમા પ્રીમિયમ 30,000 માંથી 10,000 આવતા વર્ષ માટે છે, એટલે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કહેવાશે. તો
તો બે અસર આપશું, પૂર્ણ મૂલ્યાંકન જમા અને મિલકત લેણા બાજુ. તો પૂર્ણ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 10,000 રૂપિયા અને પૂર્ણ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ અસર આપ્યા પછી પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 10,000 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, જગ્યાનો થોડોક અભાવ પડ્યો કેમ કે વધારે હવાલાઓ હતા એટલે. ચાલો ત્યાર પછી અહીંયા ઉપરની માહિતી પરથી જરૂરી ખાતા તૈયાર કરી નવું પાકું સરવૈયું તૈયાર કરો. વિદ્યાર્થી મિત્રો, લગભગ આપણી બધી જ અસરો આવી ચૂકી છે. તો હવે આપણે ખાતાઓ બંધ કરવા ઉપર જઈએ. તો અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતું પહેલા આપણે બંધ કરીએ. તો પુનઃમૂલ્યાંકન ખાતાનો કઈ બાજુનો સરવાળો વધારે આપણને જોવા મળશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 28, 20, 10, 2, 8 જમા બાજુ વધારે જોવા મળશે. 8,000, 2,000, 28,000 પ્લસ 20,000 પ્લસ 10,000 68,000 રૂપિયા થાય છે. આ બાજુ સરવાળો 6,000 પ્લસ 10,000 પ્લસ 7,000 પ્લસ 20,000 પ્લસ 24,000 પ્લસ 4,000. આ બાજુ 71,000 રૂપિયા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉધાર સાઈડનો સરવાળો વધારે જોવા મળ્યો છે. તો આપણે એને જમા બાજુ પર લઈ જઈશું. 71,000 રૂપિયા, એમાંથી માઇનસ 68,000 રૂપિયા આપણો ટોટલ થયો હતો. તો 68,000 ને બાદ કરીએ તો 3,000 રૂપિયા એ આપણી ખોટ આવી. પુનઃમૂલ્યાંકનની ખોટ બે ભાગીદારો પટેલ અને શાહ વચ્ચે વહેંચી દઈએ. તો કયા પ્રમાણમાં વહેંચવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો જૂના પ્રમાણમાં, એટલે કે 3:2 ના પ્રમાણમાં વહેંચણી કરીએ. તો 3,000 ગુણ્યા 3/5 1800 અને 1200 એક ખોટ આપણે ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ લઈ જઈશું. પૂર્ણ મૂલ્યાંકન ખોટ 1800 અને 1200 રૂપિયા. આગળ વાત કરીએ, ભાગીદારના મૂડી ખાતા બંધ કરીએ તો 1,20,000, 1,30,000 અને 2 લાખ. મૂડી ખાતા આપણે ઉધાર બાજુ લઈ આવીએ. 1,20,000, 1,30,000 અને 2 લાખ. તો વિદ્યાર્થી મિત્રો, એમાં ઉપરની રકમ આપણે બાદ કરીએ તો ઉપરની રકમ માઇનસ કરીએ એટલે અહીંયા 2 લાખ પૂરેપૂરી રકમ આવી જશે. 1,30,000 માંથી માઇનસ 1200 રૂપિયા કરીશું એટલે 1,28,800. અને વિદ્યાર્થી મિત્રો, 1,20,000 માંથી 1800 રૂપિયા માઇનસ કરીશું એટલે 1,18,200. આ આપણી આખરની મૂડી મળી એટલે બાકી આગળ લઈ ગયા તરીકે દર્શાવી દઈશું. બાકી આગળ લઈ ગયા પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ લઈ જઈએ તો પટેલ, શાહ અને રાવળ નું લખીએ 1,18,200, 2 લાખ, 1,28,800, 1,28,800 અને 2 લાખ.
ટોટલ આપી દઈએ 1,18,200, 1,28,800 પ્લસ 2 લાખ 4,47,000 રોકડ ઓબ્લિક બેંક ખાતું બંધ કરીએ તો 2 લાખ રૂપિયા એ 2 લાખ રૂપિયા આપણે જમા સાઈડ લઈએ અને ઉપર 2 લાખ રૂપિયા લઈ આવીએ તો આને કહેવાય બાકી આગળ લઈ ગયા. એ રોકડ આપણે લખવાની છે પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ, મિલકત લેણા બાજુ રોકડ ઓબ્લિક બેંક ખાતે, રોકડ ઓબ્લિક બેંક ખાતે 2 લાખ રૂપિયા લખીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે બંને બાજુનો સરવાળો આપણે આપવાનો છે, પણ મિલકત લેણા બાજુ આપણી પાસે જગ્યા નથી, મૂડી દેવા બાજુ આપણી પાસે જગ્યા છે, પણ ટોટલ બેનો મારી અને આપણે અહીંયા સાઈડ ઉપર લખી દઈશું 4,47,000 પ્લસ 1,06,000 પ્લસ 72,000 પ્લસ 18,000 પ્લસ 30,000 એટલે 6,73,000 રૂપિયાનો જવાબ આવે છે. 6,73,000 મૂડી દેવા. મિલકત લેણા બાજુનો સરવાળો કેટલો આવે છે વિદ્યાર્થી મિત્રો? તો 1,68,000 પ્લસ 63,000 પ્લસ 60,000 પ્લસ 96,000 પ્લસ 40,000 પ્લસ 16,000 પ્લસ 20,000 પ્લસ 10,000 પ્લસ 2 લાખ. તો વિદ્યાર્થી મિત્રો 6,73,000 બંને બાજુનો સરવાળો આવી ગયો છે. અહીંયા આપણી પાસે જગ્યાનો થોડોક અભાવ છે એટલે અહીંયા આપણે લખી દઈએ મિલકત લેણા બાજુ નો સરવાળો 6,73,000 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો બંને બાજુનો સરવાળો આપણો સરખો થઈ ગયો છે. અહીંયા દાખલાની રકમ ઉપરથી આપણે પ્રવેશના દાખલાનો જવાબ જોયો. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે આગળ જરાક જોઈ લઈએ. દાખલા નંબર 43, એ અને બી 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો 31/3/2018 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે. 31/3/2018 ના રોજનું પાકું સરવૈયું મૂડી દેવા રકમ, મિલકત લેણા રકમ. એની અંદર મૂડી આપણને આપેલી છે. મૂડી લખા છે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. અનામત ભંડોળ જે છે એ ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય છે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. લેણદારો અને દેવી હુંડી પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ. ત્યાર પછી પ્લાન્ટ યંત્રો, મકાન, સ્ટોક દેવાદાર અને ઘાલખાદ અનામત મિલકત લેણા બાજુ. અને રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું પાકું સરવૈયું કઈ વિગત ક્યાં મુકાવાની છે એ અહીંયા આવી ગયું છે. સી ને 1/4/2018 ના રોજ નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવ્યો જે નીચેની શરતો એ પ્રવેશ મેળવ્યો. સી ને 1/4 ભાગે પ્રવેશ આપવામાં મેળવશે જે એ અને બી પાસેથી 1/2 ના પ્રમાણમાં મેળવશે. એ અને બી પાસેથી 1/2 ના પ્રમાણમાં. એટલે વિદ્યાર્થી મિત્રો એ થઈ ગયું ત્યાગનું પ્રમાણ. ત્યાગનું પ્રમાણ કેટલું થઈ ગયું? 1/2. સી તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે અને પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કેટલું થઈ ગયું? 1,80,000. વિદ્યાર્થી મિત્રો અહીંયા જરાક જોઈ લઈએ આપણે કે એ અને બી બે ભાગીદારો એ બી એનો જૂનો ભાગ આપણને આપેલો છે 2/1. અહીંયા જૂનો ભાગ લઈ લઈએ 2/1. ત્યાગનું પ્રમાણ આપણને આપી દીધું. કેટલું આપી દીધું? તો કે ભાઈ 1/2. તો ત્યાગનું પ્રમાણ 1/2. ત્યાગના પ્રમાણમાં પાઘડી વેચાય. પાઘડીનું મૂલ્યાંકન
પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું 80,000 રૂપિયા. ફરી એકવાર ચેક કરી લેવાનું વિદ્યાર્થી મિત્રો. પાઘડીનું મૂલ્યાંકન કર્યું 1,80,000. હમણાં ગણતરી કરે તો કંઈક નવો જ જવાબ આવી જાય. ચાલો, એમાં સી ને 1/4 ભાગે પ્રવેશ એટલે સી ના ભાગની પાઘડી બરાબર 1,80,000 ગુણ્યા 1,80,000 ગુણ્યા સી ને આપણે 1/4 ભાગે પ્રવેશ આપ્યો તો 1,80,000 ગુણ્યા 1/4 ભાગે પાઘડી લાવવાની થાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 1,80,000 ગુણ્યા 1/4 બરાબર 45,000 રૂપિયા પાઘડી પેટે લાવવાના થશે. તો 45,000 રૂપિયા પાઘડી પેટે રોકડ રકમ લાવે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કીધું છે કે ભાગીદાર સી તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે તો અહીંયા આપણે એની આમ નોંધ કરીએ, રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર 45,000 તે પાઘડીના પ્રીમિયમ ખાતે 45,000 અને કેવું એવું જોયું? એમ જોવા જોઈએ બોલપેન ચાલે નહીં ત્યારે ચાલે નહીં. ચાલો પાઘડી ના પ્રીમિયમ ખાતે ઉધાર 45,000 તે એ ના મૂડી ખાતે તે બી ના મૂડી ખાતે 45,000 રૂપિયાને આપણે વેચી દઈએ ત્યાગના પ્રમાણમાં તો 1/2 ના પ્રમાણ 45,000 ગુણ્યા 1/3 બરાબર 15,000 અને 2 એટલે 30,000. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. અહીંયા આપણને આગળના હવાલાની અંદર એવું કીધું છે કે સી તેના ભાગની પ્રમાણસર મૂડી લાવશે. તો વિદ્યાર્થી મિત્રો પ્રમાણસર મૂડી લાવશે તો સી નું પ્રમાણ આપણને 1/4 આપેલું છે, પણ નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવું પડશે. તો નફા નુકસાનનું નવું પ્રમાણ આપણે શોધવા માટે આપણી પાસે જૂનો ભાગ છે, ત્યાગનું પ્રમાણ છે. તો નવું પ્રમાણ શોધવા માટે આપણે અહીંયા લઈએ કે ભાઈ એ બી સી નું નવું પ્રમાણ મારે શોધવું છે. તો પહેલા અહીંયા સૂત્ર આપણે લઈ લઈએ, ત્યાગનું પ્રમાણ આપેલું છે એટલે કે નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવા ભાગીદારનો ભાગ ગુણ્યા ત્યાગનું પ્રમાણ. તો એ બરાબર જૂનો ભાગ એનો છે કેટલો? તો કે જૂનો ભાગ આપણને આપ્યો છે 2/1. તો જૂનો ભાગ 2/1 એટલે છેદમાં 3 એનો આપણે મેળવીએ માઇનસ નવો ભાગ 1/4 સી નો ગુણ્યા અહીંયા ત્યાગનું પ્રમાણ 1/3 બરાબર 2/3 માઇનસ 1 એકા 1 4 તેરી 12 બરાબર છેદમાં આવ્યા 12. તો અહીંયા ગુણીએ 4 તેરી 12 ને 12 એકા 12 4 દુ 8 ને 1 એકા 1 બરાબર 7/12. બી નો મેળવીએ તો અહીંયા જૂનો ભાગ આવ્યો 1/3 માઇનસ નવા ભાગીદારનો ભાગ બરાબર 1/4 ગુણ્યા 2/3 ત્યાગનું પ્રમાણ. તો ત્યાગનું પ્રમાણ આપણું આવી જશે 2/3.
ચાલો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર ચેક કરી લેવાનું. 1/3 અને 2/3 ત્યાગનું પ્રમાણ. ચાલો અહીંયા 1/3 તેમના તેમ માઇનસની નિશાની, બંનેનો ગુણાકાર 2 એકા 2 અને 4 તેરી 12. 2 એકા 2 અને 4 તેરી 12 કરીએ. 2 એકા 2 4 તેરી 12 છેદમાં આવ્યા 12. અહીંયા આવ્યા 4 વડે અને 1 વડે, તો અહીંયા 4 એકા 4 ને 2 એકા 2 બરાબર 2/12. અને સી નો ભાગ તો આપણને 1/4 આપેલો છે, એને ગુણાકાર કરીએ છેદમાં 12 કરવા માટે 3 વડે 3/3 બરાબર 3/12. તો નવો ભાગ આવી ગયો 7/2/3. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, મૂડીને આપણે લાવીશું. પ્રમાણસર મૂડી લાવવાની વાત કરી છે. તો પ્રમાણસર મૂડી એટલે બી અને સી ની મૂડી મળશે, એના ઉપરથી આપણે સી ની મૂડી મેળવશું. કાયમી મિલકતો પર 10% ઘસારા પાત્ર છે. કાયમી મિલકતો 10% ઘસારા પાત્ર છે. તો કાયમી મિલકતોની અંદર આવશે પ્લાન્ટ યંત્રો અને મકાન, એટલે બંને ઉપર ટીક કરી દઈએ. હવાલા નંબર 3. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. એટલે હવાલા નંબર 4 ની અંદર કીધું કાયમી મિલકતો 10% ઘસારા પાત્ર. હવાલા નંબર 5 બધા જ દેવાદારો કેવા છે? સદ્ધર, એટલે ઘાલ ખાતા અનામતની જરૂર નથી, એટલે હવાલા નંબર અહીંયા લખીએ 5. ત્યાર પછી વીમા પ્રીમિયમ ના 3000 આવતા વર્ષે આગળ લઈ જવાના છે. તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ પુનઃ મૂલ્યાંકન જમા અને પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ. જરૂરી ખાતા અને પાકું સરવૈયું તૈયાર કરો. માર્ચ 2022 ની અંદર વિદ્યાર્થી મિત્રો આ દાખલો પૂછાઈ ગયેલો છે. આગળ વધીએ તો પુનઃ મૂલ્યાંકન ખાતું, રોકડ ઓબ્લિક બેંક ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને પાકું સરવૈયું. તો વિદ્યાર્થી મિત્રો, પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર સાઈડ, જમા સાઈડ, ભાગીદારના મૂડી ખાતાની ઉધાર સાઈડ, જમા સાઈડ. અહીંયા આપણી પાસે 3 ભાગીદારો એ બી સી, એ બી સી. આગળ વધીએ એટલે રોકડ ઓબ્લિક બેંક ખાતાની જમા બાજુ અને ઉધાર બાજુ પાકા સરવૈયાની મૂડી દેવા, રકમ મિલકત લેણા રકમ. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે આગળ વધીએ એટલે ભાગીદારના મૂડી ખાતાની અંદર મૂડી લખીએ ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ, એટલે એ અને બી ની 80,000 અને 40,000 બાકી આગળ લાવ્યા તરીકે લઈએ 80,000 અને 40,000. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. મૂડી પછી આવ્યું અનામત ભંડોળ. 21,000 રૂપિયા ભાગીદારો વચ્ચે વહેંચવાનું છે. તો અનામત ભંડોળ ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ, અનામત ભંડોળ 21,000 રૂપિયા આપણે જૂના પ્રમાણમાં એટલે 2:1 પ્રમાણમાં વહેંચણી કરશું તો આવશે 14,000 અને 7,000. 21,000 ના 3 ભાગ પડી ગયા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો લેણદારો અને દેવી હુંડી, કોઈ હવાલો નથી એટલે પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ બેઠે બેઠું લખી દેવાનું 75,000 અને 10,000. લેણદારો અને દેવી હુંડી, પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ લેણદારો અને દેવી હુંડી 75,000 અને 10,000. ચાલો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણી મૂડી આવી જશે એ, બી અને સી ની. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ એટલે લેણદારો અને દેવી હુંડી 75,000 અને 10,000 આવી ગઈ. પ્લાન્ટ યંત્રો 80,000 રૂપિયા મિલકત લેણામાં, પ્લાન્ટ યંત્રો 80,000 રૂપિયા મિલકત લેણા બાજુ. એમાં આપણે 80,000 માંથી માઇનસ ઘસારા પાત્ર છે એટલે ઘસારો ગણીએ 10% લેખે એટલે 8,000 બાદ કરતા એવા 72,000. ઘસારાની બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ, પ્લાન્ટ યંત્રોનો ઘસારો. પ્લાન્ટ યંત્રોનો ઘસારો 8,000 રૂપિયા. આગળ વાત કરીએ તો
પ્લાન્ટ યંત્રો 80,000, એની ઉપર ત્રીજો હવાલો, ચોથો હવાલો હતો આપણો 10% ઘસારા પાત્ર, આપણે ચોથો લખીએ. ચાલો, ત્યાર પછી મકાન આપ્યું 50,000, તો મકાન મિલકત લેણામાં 50,000, એમાં પણ 10% ઘસારો. મકાન 50,000 માઇનસ ઘસારો 5,000 બાદ કરીએ એટલે આવ્યા 45,000. પૂર્ણ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર જઈએ, ત્યાં લખીએ મકાન પર ઘસારો 5,000. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ એટલે સ્ટોક આવ્યો 17,000, સ્ટોક ઉપર કોઈ હવાલો નથી એટલે બેઠો બેઠો મિલકત લેણામાં લખી દઈએ સ્ટોક 17,000. વિદ્યાર્થી મિત્રો અહીંયા 45,000 નું મીંડું આપણું આવતું નથી એટલે એને લાવવાનું છે, ટોટલ મારવામાં મિસ્ટેક થાય. ક્યાં લઈ જઈશું આપણે? ચાલો લાવી દીધો આપણે. ચાલો 45,000 નું મીંડું લાવી દીધો આપણે. ઓકે, આગળ વધીએ. સ્ટોક 17,000 રૂપિયા. ત્યાર પછી આગળ વધીએ એટલે આપણી પાસે આવ્યું દેવાદારો 50,000, એમાં બધા જ દેવાદારો કેવા છે? સદ્ધર છે. તો દેવાદારો મિલકત લેણામાં આપણે લખી દઈશું દેવાદારો 50,000 રૂપિયા ડાયરેક્ટ 12, કેમ કે બધા દેવાદારો સદ્ધર થઈ ગયા એટલે ગલખાત અનામત આપણે જરૂર નહીં પડે, તો આપણી માટે આવક થઈ જશે. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ ગલખાત અનામત કેટલી લખવાની થશે? તો કે ભાઈ 4,000 રૂપિયા. ત્યાર પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, 4 ના 40 થઈ ગયા એટલે બધા ન લેવાય. 4,000 રૂપિયા. આગળ વાત કરીએ એટલે વિદ્યાર્થી મિત્રો રોકડ આપેલી છે, રોકડ 33,000 રૂપિયા, રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ. બાકી આગળ લાવ્યા 33,000 રૂપિયા. ચાલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીશું એટલે આપણે લગભગ પાકા સરવૈયાની બધી જ વિગતો આપણી આવી ગઈ છે, કોઈ વિગત બાકી છે નહીં. એટલે હવે આપણે જઈશું હવાલાની વિગતો ઉપર. સી ને 1/4/2018 ના રોજ નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવ્યો, જે નીચેની શરતોએ પ્રવેશ મળ્યો. એમાં સી 1/4 ભાગે પેઢીમાં પ્રવેશ મેળવશે, જે એ અને બી પાસેથી 1/2 ના પ્રમાણમાં, એટલે આપણું થઈ ગયું ત્યાગનું પ્રમાણ. સી પાઘડી રોકડમાં લાવશે અને પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 1,80,000 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે તો ત્યારે આપણે એની આમ નોંધ કરીએ કે રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા, અને પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે ત્યાગ કરનાર ભાગીદારના મૂડી ખાતે જમા. તો ત્યાગ કરનાર ભાગીદારો એ અને બી બંને છે, કેમ કે આપણને ત્યાગનું પ્રમાણ ઓલરેડી આપી દીધું. પાઘડીનું મૂલ્યાંકન 1,80,000 કર્યું. 1,80,000 માં સી ના ભાગની પાઘડી 1/4 ભાગે શોધી એટલે આવી 45,000. તો વિદ્યાર્થી મિત્રો આની આપણે અસર આપીએ એટલે રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ, રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ લખીએ પાઘડીના પ્રીમિયમ ખાતે 45,000 રૂપિયા. અને વિદ્યાર્થી મિત્રો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડીના પ્રીમિયમ ખાતે વિદ્યાર્થી મિત્રો આપણે આવશે 15,000 અને 30,000. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ એટલે આપણી પાસે હવાલા નંબર 2 પ્રમાણસર મૂડી લાવશે. પ્રમાણસર મૂડી આપણે કેવી રીતે લાવશે એ આપણે જોઈશું હમણાં. બધા ભાગીદારો, બધા દેવાદારો સદ્ધર છે. વીમા પ્રીમિયમમાં 3,000 રૂપિયા આવતા વર્ષ માટે આગળ લઈ જવાના છે, તો એની 2 અસર આપશું. એક પુનઃ મૂલ્યાંકન જમા બાજુ, તો પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ અગાઉથી
ચૂકવેલ વીમા પ્રીમિયમ 3000 રૂપિયા અને બીજી અસર આપણે આપી દેવું પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 3000 રૂપિયા. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણી પાસે એક જ હવાલો માત્ર બાકી રહ્યો છે, એ પ્રમાણસર મૂડી લાવવાનું. કેવી રીતે મળશે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ જોઈજો. આ બધી નોર્મલ અસરો જે આપણે દર વખતે પ્રવેશના દાખલામાં આપીએ છીએ એ પ્રમાણે આપણે અપાઈ ગઈ છે, પણ જ્યારે આવો હવાલો પૂછવો હોય ત્યારે આપણે મૂડી કેવી રીતે શોધી શકીએ એ અહીંયા જરા જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલા આપણે બંધ કરશું પુનઃમૂલ્યાંકન ખાતું 8 ને 5 13,000 રૂપિયા આ બાજુ આવી ગયા. ઉધાર સાઈડ એ 13,000 રૂપિયાને આપણે લઈ જવાના છે જમા સાઈડ 13,000 રૂપિયા. 13,000 રૂપિયામાંથી આપણે ઉપરની રકમ માઇનસ કરી દેવું તો 13,000 માઇનસ 4,000 માઇનસ 3,000 એટલે આવ્યા 6,000 રૂપિયા આપણી કહેવાય છે ખોટ. ખોટ આપણે લખીશું એ અને બી વચ્ચે વહેંચણી કરીને. તો એ અને બી વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાય 2:1 ના પ્રમાણમાં, તો 4,000 અને 2,000 ખોટ આવશે ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ પુનઃમૂલ્યાંકન ખોટ. પુનઃમૂલ્યાંકન ખોટ આવી 4,000 અને 2,000. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા ભાગીદારના મૂડી ખાતા બંધ કરવાના છે, પણ કોના કરવાના છે? એ અને બી ના. એ અને બી ના ખાતા બંધ કરીએ તો અહીંયા આવ્યું 80,000 પ્લસ 14,000 પ્લસ 15,000 એટલે આવ્યા 1,09,000. અહીંયા બી નું બંધ કરીએ તો 40,000 પ્લસ 7,000 પ્લસ 30,000 એટલે આવ્યા 77,000. અહીંયા વિદ્યાર્થી મિત્રો 1,09,000 અને 77,000 ઉપરની રકમ આપણે માઇનસ કરી દઈએ એટલે અહીંયા આવી જશે 75,000 ને અહીંયા આવી જશે 1,05,000. 1,09,000 માંથી 4,000 જશે. અહીંયા ફરી વાર આપણે જરાક અંક સુધારી નાખીએ. 4,000. ચાલો 1,09,000 માંથી 4,000 ગયા એટલે 1,05,000 આને આપણે કહીએ બા આ લઈ ગયા. પણ વિદ્યાર્થી મિત્રો આજે આપણી પૂર્ણ મૂડી નથી, કેમ કે આપણે સી ની મૂડી આને આધારે શોધવાની છે. તો એ અને બી ની મૂડી મળી 1,05,000 અને 75,000. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 1,05,000 અને 75,000 રૂપિયા જે મૂડી મળી એ આપણા નવા નફા નુકસાનના પ્રમાણમાં આપણે રાખીએ તો ભાઈ 9 ભાગે એ અને બી ની મૂડી, એ અને બી ની મૂડી બરાબર 1,05,000 પ્લસ 75,000 બરાબર 1,80,000. પણ વિદ્યાર્થી મિત્રો કેટલા ભાગે? 9 ભાગે. તો અહીંયા કેટલા ભાગે આપણે સી ની મૂડી જોઈએ? તો કે ત્રીજા ભાગે. એટલે પ્રમાણસર મૂડી વાત કરીએ તો 9 ભાગે એ અને બી ની મૂડી 1,80,000. તો સી ની 3 ભાગે, કેટલા ભાગે? 3 ભાગે. ચાલો સી ની મૂડી આપણે શોધીશું. તો અહીંયા સી નો ભાગ આપણે શોધ્યો 3. તો 3 ભાગે સી ની મૂડી કેટલી હોવી જોઈએ? તો 1,80,000 ગુણ્યા 3 ભાગ્યા 9 બરાબર 1,80,000 ગુણ્યા 3 ભાગ્યા 9 તો આવશે 60,000 રૂપિયા. તો સી મૂડી તરીકે કેટલા રૂપિયા લાવશે? 60,000 રૂપિયા લાવશે. તો આની વિદ્યાર્થી મિત્રો બે અસર આપવાની. એક આપવાની રોકડ ઓબ્લિક બેંક ખાતે, ઉધાર બાજુ સી ના મૂડી ખાતે 60,000 રૂપિયા, અને
ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ રોકડ ઓબ્લિક બેંક ખાતે 60,000 રૂપિયા. તો અહીંયા હવે સી નું ખાતું બંધ થાય 60,000 અને અહીંયા આવશે 60,000. અહીંયા આવ્યા 60,000. હવે આપણી પૂર્ણ મૂડી મળી ગઈ. તો મૂડી મળી 1,05,000, 75,000 અને 60,000. એ મિલકત લેણામાં લખવાનું. એ બી અને સી ની મૂડી 1,05,000 પ્લસ 75,000 ને પ્લસ 60,000 એટલે પ્લસ 75 પ્લસ 1,05,000 ને 60,000 એટલે 2,40,000. ને વિદ્યાર્થી મિત્રો રોકડ ઓબ્લિક બેંક ખાતું બંધ કરી દઈએ. તો 33,000 પ્લસ 45,000 પ્લસ 60,000 1,38,000. વિદ્યાર્થી મિત્રો આ બાજુ 1,38,000 રૂપિયા લઈ લેતા, ઉપર 1,38,000 રૂપિયા જતા, બાકી આગળ લઈ ગયા. એને લખીએ રોકડ ઓબ્લિક બેંક ને મિલકત લેણા બાજુ 1,38,000. તો વિદ્યાર્થી મિત્રો આપણા પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો આપીએ 1,38,000 પ્લસ 3,000 પ્લસ 50,000 પ્લસ 17,000 પ્લસ 45,000 પ્લસ 72,000. તો આપણો આવ્યો 3,25,000. તો વિદ્યાર્થી મિત્રો આ બાજુ પણ આપણે જોઈ લઈએ. તો કે ભાઈ 2,40,000 પ્લસ 75,000 પ્લસ 10,000 આવ્યો 3,25,000. તો વિદ્યાર્થી મિત્રો આપણો બંને બાજુનો સરવાળો સરખો આવી ગયો. આ સાથે આપણે દાખલા નંબર 43 ને પૂર્ણ કરીએ અને સાથે સાથે તમને જણાવી દઈએ કે દાખલા નંબર 43 સાથે આપણો વિભાગ ઈ નો પાર્ટ 1 પૂર્ણ કરીએ. પાર્ટ 2 ની અંદર આપણે ફરી મળીશું, પણ સાથે નામાના મૂળ તત્વોને લઈને કોઈ પણ પ્રકારની અપડેટ તમારે જોઈતી હોય તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને આપ જે કંઈ પણ નામાના મૂળ તત્વોને લઈને પ્રશ્ન હોય તેનો ઉકેલ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે વિડીયોને અંત તરફ લઈ જતા દરેક વિદ્યાર્થી બોર્ડની પરીક્ષાની અંદર સર્વશ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરે એવી આશા સાથે થેન્ક યુ.